જિલ્લામાં હર ઘર સ્વદેશી અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને હર ઘર સ્વદેશીના અભિયાનને જન જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તમામ વિભાગના વડા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો મહત્તમ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવે તે પ્રકારની જનજાગૃતિ કેળવવાનો છે। તે ઉપરાંત બેઠકમાં અન્ય મહત્વની બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદેશી ચીજવસ્તુઓને બદલે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો પ્રેરાય તે પ્રકારની જનજાગૃતિ કેળવવી, સ્વદેશી ચીજવસ્તુઓની માંગ વધારવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા પર ભાર મૂકવો, હર ઘર સ્વદેશી મુહિમને મિશન મોડ પર લઈ જવા માટેની બારીક વ્યૂહરચના તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બદલાવ સ્વયંથીનો સંકલ્પ લઈને સૌપ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુ અપનાવે તે માટે ભારપૂર્વક સૂચન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થવાથી એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વેગ મળશે। આ પ્રસંગે આત્મનિર્ભર ભારત અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ શ્રી સુનૈના તોમર, ડોક્ટર અંજુ શર્મા, પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર, શ્રી આરસી મીણા સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।